મિર્ચી મોર્નિંગ. વાત છે પરમ દિવસની. પરમ દિવસે રાત્રે 8 વાગ્યાની આસપાસ મારી એક ફ્રેન્ડ મારા ઘરે આવી. એટલી બધી ગુસ્સામાં કે ના પૂછો વાત. મેં કીધું આ હાય હલોની જગ્યાએ આમ તો ઢીશુમના મૂડમાં છે, શું થયું? તો હું તો શરૂઆતમાં તો કઈ બોલ્યો જ નહીં. મેં કહ્યું જે હશે ને હમણાં બહાર આવશે. ને ખરેખર એવું જ થયું. એ જે જ્વાળામુખી ફાટ્યો એ તો ફટ બોલવા જ લાગી કે કેવા લોકો હોય છે, સાવ નોનસેન્સ, ભૂલ એમની હોય ને આપણે સહન કરવાનું, કોઈ જાતની ટ્રાફિક સેન્સ જ નહીં. અને મને રિયલાઇઝ થયું, મેં કહ્યું રસ્તામાં કંઈક થયું લાગે. તો કે તારા ઘર પાસે જ અહીંયા પેલી ગલી છે ને, ત્યાં એક બેન જોયા વગર રિવર્સ લેતા હતા, એમાં મારી ગાડીને ટચ થતા રહી ગયું. મેં કીધું ઓ ધીમે શાંતિથી. તો કે એ તો હું કહેતી હતી પેલા બેનને કે શાંતિથી ચલાવો, આટલા હોર્ન મારું છું સંભળાતું નથી, આવી રીતે રિવર્સ લેવાય, હમણાં અડી ગયો હતો. તો કે સામે જોરથી બોલવા લાગ્યા કે ભાન ના પડતો હોય તો શું લેવા ગાડી લઈને નીકળતા હશો, બોલતા શીખો પહેલા, ઘરના ઝઘડા રસ્તા પર શું કામ કાઢો છો, કોઈના ગુસ્સા બીજા પર કેમ ઉતારો છો. એટલી બધી ગુસ્સામાં હતી મારી આ ફ્રેન્ડ. એટલે મેં એને કીધું, મેં કહ્યું યાર આવી સાવ નાની અમથી વાતમાં તું તારું લોહી કેમ બાળે છે? તો મને કે તને નાની વાત લાગે છે, આમ છે તેમ છે, ફલાણું ઢીકણું પૂછડું. પછી એ શાંત પડી, પાણી પીધું, એ વાત ત્યાં પૂરી થઈ ગઈ હતી. બરાબર. ગઈકાલે સાંજે મારી આ ફ્રેન્ડનો ફોન આવ્યો. મને કે ધ્વનિત ખબર છે શું થયું? મેં કહ્યું શું? તું કે તો ખબર પડે ને. તો કે યાદ છે મારે પેલા બેન જોડે ટ્રાફિકમાં જોરદાર ઝઘડો થયેલો રિવર્સ લેવાના મુદ્દે. મેં કહ્યું આ તો યાદ જ હોય ને, કે થોડી કે 24 દિવસ પહેલાની ઘટના છે, હમણાં તો 24 કલાક પહેલા તો થઈ જાય. તો કે યાર તું સાંભળતો ખરો, હમણાં કે હું મારી કઝિનના લગ્ન છે તો એનો ડ્રેસ સીવડાવવા માટે ગયેલી. તો જે શોપમાં ગઈ હતી ને શોપ કોની હતી ખબર છે? પેલા લેડીની, જેની સાથે ઝઘડો થયેલો આગલા દિવસે. મને કે યાર મારી તો એવી સિચ્યુએશન કે હમણાં ઓળખી ના લેતા સારું હતું, કે અંધારામાં ઝઘડો થયો હતો ને તો તે દિવસે હું જુદી દેખાતી હતી તો વાંધો ના આવ્યો, પેલા બેને મને ઓળખી નહીં. મેં કહું ઓળખી તો ગયા હશે, બોલ્યા નહીં હોય એ બી તારી જેમ, એવું હોઈ શકે ને. પણ આજનો મોર્નિંગ મંત્ર એ છે કે દુનિયા બહુ નાની છે. કોઈની પણ જોડે વગર વિચારે ઝઘડતા પહેલા આટલું વિચારી લેવું કે દુનિયા બહુ નાની છે, અને આ ભાઈ ફરીવાર મળશે અને તમારે કંઈક કામ પડશે તો શક્ય છે કે રસ્તામાં તમારો જેની સાથે ઝઘડો થાય ને એ ફ્યુચરમાં તમારા ફાધર ઇન લો બનવાના હોય. તો એટલા માટે જ કોઈની પણ સાથે વગર વિચારે ઝઘડતા પહેલા એટલું વિચારી લેવું કે દુનિયા બહુ નાની છે, આ માણસ ફરીવાર મળશે તો, અને તમારે એની ગરજ હશે તો. 7:16 થઈ રહી છે. મિર્ચી 98.3 12 ઓક્ટોબર 2017 ગુરુવારની સવાર. હું છું ધ્વનિત તમારી સાથે.